લકી સબસ્ક્રાઇબરને એક ફ્રી ગિફ્ટ આપવામાં આવશે. યાદ રાખજો, ફ્રી ગિફ્ટ છે. આને મળ્યો વજન છે એટલો અવાજ કેમ ભારે નથી તારો? જોઈ લીધી બરાબર? ડોકા કાઢી કાઢીને થતું રોજ હોવે છે. ડિરેક્ટર, પ્રોડ્યુસર, કોરિયોગ્રાફર બધા જ આપણે અહીંયા પધારેલ છે. ઈ કહે છે ગાડી ક્યાં છે? મેં કીધું BMW થોડી આવવાની છે. મર્સિડીઝ લઈ આવો. हम पियेंगे सिर्फ छाछ. રાત્રે ચા પીવાની મજા આવે. ગાડી ક્યાં છે એનો મતલબ છે. ઈ કહે છે ગાડી ક્યાં છે? મેં કીધું BMW થોડી આવવાની છે. મર્સિડીઝ લઈ આવો. એટલે મેં એને કીધું કે આ મોટી ઇન્ફ્લુએન્સર છે, એક વિડીયોના 545 રૂપિયા લે છે. શું બેટું ઊભી થઈ જા. આમ તો તું 2000 લેશો. કેટલા લે? નહીં, મારે એક શૂટિંગ કરવાનું હતું. મારે શૂટિંગ કરવાનું છે તો કેટલા લઈશ? કેટલા લઈશ શૂટિંગ ના તું? જો કૃષ્ણ મળ્યા રે મને ભાઈબંધ કહેવાય. જો ભાઈબંધ ને તો ફ્રી માં કરી દેવું જોઈએ. એટલે તો એને મેં એવું તો એટલે અમે આ ગીત ગાયું હતું, ફ્રી માં કરી દઈશ. એટલે દોસ્ત દોસ્ત ના રહા. રીલ મોકલી દે મને. કરશન કેવો કે તને રામ કેવો ચણિયા ચોળી નહીં મળે. હા, એ તને ગીત ગાવાનું હતું આજે તારી પાસે. કેવી હારી રીલ છે કા? પાસ વાળી મેં રીલ મોકલી હતી નહીં, કેવી હારી રીલ છે. એક પાસ વાળી છે. હવે આ હું કામ બતાવું. મેં મોકલી હતી ને, એક આવે ફ્રેન્ડ છોકરો, ફ્રેન્ડ પાસે જોઈ લીધી બરાબર? ડોકા કાઢી કાઢીને થતું રોજ હોવે છે. કઈ વાંધો નહીં, જોવા છે. હાલ આવી ગયા. અને આપણા બ્લોગના, Choreographer. ચેનલના, Choreographer. આપણા ઓલ ઓવર બધા જ સોશિયલ મીડિયાના હેન્ડલર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, કોરિયોગ્રાફર બધા જ આપણે અહીંયા પધારેલ છે. આપણે એમને કહેશું કે બે શબ્દો ઈ આપણને કે. બે શબ્દમાં એવું છે કે તમે વાંધો નથી એનો. કુદરતી ડાન્સ કર્યો તો પણ તમને બધાને જોવા ન મળ્યો. હું પછી બતાવીશ તમને આગળ જતા. કોમેન્ટ કરો તમે, બ્લોગમાં મજા આવે છે કે નહીં. આ ઇન્ટરવ્યુ હતું આપણા કોરિયોગ્રાફર, પ્રોડ્યુસર, ડિરેક્ટર, જે તમે કયો એ ઓછું છે. આ એનું ઇન્ટરવ્યુ હતું. હજુ આ ચેનલ, આ ઇન્સ્ટાગ્રામ રીલ ખૂબ વાયરલ થશે અને તમે 2026માં આવી જ રીતે એન્જોય કરતા ફરીવાર જોવા મળશો આજ નવરાત્રીમાં. વેલકમ બેક અગેન. તમે હે ને આ બાજુ જોઈ શકો છો, આ અમારા જે પ્રોડ્યુસર, ડિરેક્ટર કે ગમે એ કયો, પણ અત્યારે એટલી હાલત થોડી ખરાબ છે કે નહીં. આ ગાડીની બેટરી પતી ગઈ છે. હવે આમાં છે ને આનો ભાગ નથી આ ડિરેક્ટરનો. ખરેખર છે પોતે સ્પોન્સર, આ પાસે એમણે જઈને કર્યા હતા, પણ મેઇન તકલીફ શું છે, ગાડી વાપરવાળો વ્યક્તિ અલગ છે. આ તો અમારા બિચારા સવાર હાલીને કામે જાય ને હાલીને આવે, આ વાપરે ની ઘરવાળી. પણ મને એમ ખબર ધ્યાન નથી રાખતા ગાડીનું, આ બેટરીનું. એટલા વાપરવી તો તમે હું કઈક બે શબ્દો કહેવા હોય તો કહી શકો તમે. તમને છોકરો હેરાન થાય છે, ગાડીની બેટરી પતી ગઈ છે. બધું બ્લોગ તો કાંઈ વાંધો નહીં. એટલે જ કહું છું તમે જલ્દીથી સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ ચેનલ લકી સબસ્ક્રાઇબરને એક ફ્રી ગિફ્ટ આપવામાં આવશે. યાદ રાખજો, ફ્રી ગિફ્ટ છે. આને મળ્યો ને અને એવું એ ફ્રી ગિફ્ટ કોઈ એવું નહીં હોય કે નાની નાની આઈટમ હશે. આપણી તરફથી એક મોબાઈલ ગિફ્ટ આપવાનો છે લકી સબસ્ક્રાઇબરને.
10,000 સબસ્ક્રાઇબર ઉપર લકી સબસ્ક્રાઇબરને એક મોબાઈલ ગિફ્ટ આપવાનો છે. અમે લોકો આવી ગયા છે પાણીના ખમણ ખાવા. ખમણ ખાઈને આ બેન એમ કહે છે કે હું જાડી થઈ જાઉં. ખમણ ખાવ તો જાડા જ થાવ ને તમે. જોરથી બોલ ને. વજન છે એટલો અવાજ કેમ ભારે નથી તારો? એવો અવાજ ના હાલે. જીયારા જીયારા એ જીયારા જીયારા આ બેન તને જાડા લાગે છે? હે છોકરાઓ અહીંયા રમી રહ્યા છે, અડધા મોટા બગાડી રહ્યા છે. અમારો બ્લોગ થાય છે એમાં, બટ ચાલે, કોઈ વાંધો નથી. છોકરાઓ અહીંયા રમે છે, શિવાને ભૂખ લાગી છે અને આવ્યા છીએ ખાવા. અહીંયા ખમણ ભજીયા બધું જ મળે છે. બધી ટોળકી અહીંયા બેસી ગઈ છે ખાવા માટે અને ખાવામાં આવી ગયા છે ખમણ ગરમા ગરમ. શિવ તને ભૂખ લાગી છે? જેરા તું કેમ એમ બેઠી છે? કેવા છે ખમણ? ખરી ગયેલા હાવ. તે કેમ થાય હવે? ધક્કો મારવો પડે. તો આરે કંઈક પી લેવાય, આરે કંઈક પી લેવાય. લાવી દે ને. શું પીએ? કોરા છે કે ઠંડા છે? સાંગાણી કીધું ખવડાવીશ પણ ઠીક હવે. સાંગણી ઠેકાણું. સાંગણી આ ખમણ કોરા છે એમ કે. હા લઈ તો કોરા છે. એમ નહીં ગળે નથી ઉતરતા. એમ ગળે ન ઉતરે, અહીંયા ગમના કૂટડા પીવા પડે તઈ ગળે ઉતરે. ખબર છે તમને? એ તો ને બધું ગળે ઉતરીને પેટમાં વહી જાય છે. એ તો ગળું ગળું આવે જ નહીં આવડે. આ ખમણ છે ને, આ ખમણ ચીઝ ખમણ છે. આમાં તેલ જ તેલ છે ને. આ કયો ને કે તમે જેટલું કરો ને એટલું ઓછું છે આ દુનિયા માટે. રાતે ન ખવાય ખમણ. હું ખાતો જ નથી કોઈ દિવસ. આપણે બે મોઢે ખાઈ લેશું. હું હેલ્થ કોન્શિયસ છું. હું કોઈ દિવસ ખમણ ખાવા જ નહીં રાતે 11 વાગ્યા પછી. હું ખાવા જ નહીં. આપણે આ બાબતથી હાર્દિકભાઈ દેવાણીનો મત લેશું. એણે છે ને હળવો ખોરાક લાવ્યા છે. આ બધું તમે નજર કરો. આ જો આ હાર્દિકભાઈ દેવાણી હળવો ખોરાક લઈ આવ્યા છે. એણે કીધું કે હેલ્થ કોન્શિયસમાં આવે છે. હા બરાબર છે. તમે બે મિનિટ આપણે હાર્દિકભાઈ એ નહીં લે. હાર્દિકભાઈ તમે કેમેરા સામે આવવાની ના પડશો તો આ દુનિયાને જ્ઞાન કોણ આપશે? આ જ્ઞાનની જરૂર છે હો દુનિયાને તમારે. નહીં આ મેડમ એ બાબતે કંઈક કહેવા માંગે છે. એ ખમણ ખાઈ લે પછી. ખમણ ખાઉં છું પછી કહું. કેમ કે પેલા પેટમાં પેટનો ખાડો કરે ને તો આમ વાત કરવાની મજા આવે. ઓકે હલો. હળવો ખોરાક લઈને તું ભારે થાજો. હે તો હળવો ખોરાક લઈને તું ભારે થાશે. આમ કેટલો વજન હશે? હે નથી ખબર એમ? અચ્છા એવું. બાલી કેમ છે તારે ઉતરતા નથી ખમણ ને? કેમ તું ખાય? સિવાય સિવાય એવું ન ખવાય. ખમણ ખવાય. કાંદો પછી તાર જેમ તામચી મગજ ના થઈ જાય. પછી તાર જેમ તામચી મગજ ના થઈ જાય. મીનાક્ષી તું એવો જ છો. તારા મગજ કરતા મારો સારો છે. તામચી માં ભાઈ ને આપી દે ને. પછી તાર જેમ તામચી મગજ થઈ જાય. અરે
એ તારા મગજ કરતા મારો સારો છે, તારો વધારે તામસે છે. એટલે મારો મગજ નથી સારો એમ કેવું છે. તારો વધારે તામસે છે. તારા તે કરતા તે મારો મગજ ક્યારે જોયો તામસી? શું? તે મારો મગજ ક્યારે તામસી જોયો? ઈ ફરવા હારે જતા હોય ખબર ન હોય તારા મગજની. ફરવા હારે મેં કોઈ દિવસ ગુસ્સો જ નથી કર્યો. ભેગા એક હોય દિવસ ફરવા કર્યો તો ગયા. જે દિવસે તે એમને મને ઓલું ફરવા કીધું. ગયા, ભેગા જ હોય ગરબામાં. તને જોયો જ છે. તને આ મૂડ ન હોય ને એટલે કે સૂઈ ગયો. હું મૂડ ન હોય ત્યારે હું કહું ગરબામાં ન આવે ત્યારે એમ. એ તો મને હું થાકી ગયો એટલે ખમણ ચટપટી ના ભૂકા બોલે છે. મમરા આપો ને ભાઈ. હું હેલ્ધી છું. 50 રૂપિયાનો ખમણ લેતી એટલા જ ખાધા. 50 રૂપિયાનું ખમણ કેટલા આવે? આપણે એટલા જ ખાધા એને. એ સવારે હું કારેલાનું જ્યુસ પીવું છું. બેજા થોડીક વાર બેજા. રાતે એટલે જ નથી ખાતો હું. જે દિવસથી કારેલાનું જ્યુસ પીવાનું ચાલુ કર્યું છે ને એ દિવસથી હું નથી ખાતો. હેતલ હા તો એમને થોડુંક આદુ ને એવું નાખ જલ્દી ચાટશે. મારે જેવું હેલ્ધી થવું હોય ને હેતલ કારેલાનું જ્યુસ. કેટલો એને કે ફાન બેડ હું કીધું મારી જેવું. हम पियेंगे सिर्फ छाछ. ભજીયા આવી ગયા. અને આ ગરમા ગરમ ભજીયા છે અને અહીંની બેસ્ટ આઈટમ ટ્રાય કરાવું છું. એ છે આ ગરમા ગરમ ભજીયા. ખાઈને કયો કેવો સ્વાદ. અને આમાં ગામડાનું લસણ એડ કરેલું છે. આપણે અહીંયા વાડીઓમાં જે થાય ને એ લસણ નાખીને ભજીયા બનાવવામાં આવ્યા. તું સામું જોમાં હું પેલા બોલતો હોઉં તું ખાવા દે મને. સામું જોવે છાશ ના વખાણ તો કે છાશ ના વખાણ. અને છાશ આપણા હાર્દિકભાઈ તરફથી સ્પોન્સર થઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર. છાશ ખરેખર અમૃત છે. ખાવાનું પૂરું આનથી જ થાય છે એટલે મેં સંભાળીને રાખી છે. છેલ્લે મારે જોવે એટલા માટે. આ છે ભગતની ચા. રાત્રે ચા પીવાની મજા અલગ છે દોસ્તારો. શું કેવું મિત્રો તમારું? રાત્રે ચા પીવાની મજા અલગ છે. કરો જેને ચા રાત્રે મજા આવતી હોય. પછી તીડીનું છે તો ખાવું છે તો નીની આવે છે તને? નીની આવે છે તને? નીની આવે છે મમ્મી કેમ પોપા પેટ ભરાઈ ગયું? ભરેલું છે તો ખાલી થોડું. પણ આપણા મોટા સ્ટોરેજ કવડું થાય ખબર તને. તો હવે કેમ છે? ઊંઘ આવી જાય ને બરાબર? સાંગાણી નાખો. સાંગાણી કઈ બે શબ્દ, અંતિમ બે શબ્દ. એવા બે શબ્દ, અંતિમ બે શબ્દ આજના દિવસ. તો હું એવી અપેક્ષા રાખીશ કે આવા નવા ફ્રી પાસીસનું આયોજન આપણા ટીમના લીડર શ્રી મીના દેવી કરતા રહે. અને બાકી બધું અમે કરતા રહીએ. ફ્રી પાસીસનું કરતા રહીએ તો આવીને આવી નવરાત્રી વિડીયો તમને મજા આવશે અને આનંદ પણ આવશે.